બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા જે તલાટીઓ છે આ તલાટીઓની બદલી થઈ। જો કે આ બદલીમાં બનાસકાંઠાના એક ગામમાં એ પ્રકારનો વિવાદ સર્જાયો કે જે તલાટીની જે બદલી થઈ છે આ તલાટી ફરી આ ગ્રામ પંચાયતમાં આવતા અને વાતોની જે વાત હતી આ ગ્રામ પંચાયતના લોકોને મળી અને આખરે લોકો મેદાન આવ્યા અને લોકોની એક જ માંગ છે કે જો આ તલાટી ગ્રામ પંચાયતમાં ફરીવાર આવશે તો આ ગ્રામ પંચાયતને તાળા મારવામાં આવશે અને વધુમાં જો વહીવટી તંત્ર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કયું છે ગામ અને શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા જે તલાટીઓ છે આ તલાટીઓની વહીવટી બદલી થઈ હતી। જો કે બદલી થયા બાદ જે ભટાબલ મોટી ગ્રામ પંચાયત પાલનપુર તાલુકાનું ગામ છે અને આ જ ગામમાં ફરજ બજાવતા જે તલાટી છે આ તલાટીની બદલી દાંતા મુકામે થઈ હતી। જો કે દાંતા મુકામે થયા બાદ વહીવટી તંત્ર દ્વારા અન્ય તલાટીની બદલી ભટાબલ ગામે કરી। જો કે ભટાબલ ગામે આ તલાટીની બદલી થયા બાદ જે તત્કાલીન તલાટી હતા તેમનું કહેવું છે કે જે ભટાબલ ગ્રામ પંચાયત છે આ ગ્રામ પંચાયતમાં હું ફરીથી તલાટી તરીકે આવવાની છું। તે પ્રકારની વાત ગ્રામ પંચાયતના જે સભ્યો છે જે ડેપ્યુટી સરપંચ છે તેમને મળી અને આખરે જે સત્તાધીશો છે આ સત્તાધીશોને લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી અને આ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે તત્કાલીન તલાટી હિરલબેન ચૌધરી છે આ હિરલબેન ચૌધરીને ભટાબલ મુકામે જો મૂકવામાં આવશે તો ગ્રામ પંચાયતને તાળાઓ મારવામાં આવશે। એટલું જ નહીં, વહીવટી તંત્ર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉચ્ચારવામાં આવશે। જો કે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને ગ્રામ પંચાયતના સભ્યો અને ડેપ્યુટી સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। શું નામ છે શું રજૂઆત છે? વોર્ડ નંબર 2 ના સભ્ય રમેશભાઈ બબાભાઈ રાવળ, ભટામલ મોટી ગ્રામ પંચાયત। રજૂઆત અમારી એવી છે કે જે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે બદલીઓ કરી એ બદલીઓના ભાગરૂપે જે બેનને અમારા ગામમાં મોકલવામાં આવ્યા છે એ એમનું શાસન સારું છે। ગામમાં એમની 24 કલાક હાજરી રહે છે। અત્યારે અરજદારોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં એમનાથી, બરાબર। પણ રાજકીય લાગ વગના હિસાબે બેન જે જૂના બેન હતા એ એવું કહેવા માગે છે કે હું થોડાક સમયમાં ભટ્ટોમલનો ઓર્ડર કરાવીને અહીંયા આવવાની છું। તો અમારા ગામ લોકોની એવી ભવ્ય રજૂઆત છે કે ભાઈ એમને કોઈ હિસાબે અમે અહીંયા ચલાવી લેવાના નથી અને આવનારા સમયમાં જો એ ઓર્ડર કદાચ કોઈ હિસાબે લઈને આવશે તો પણ અમે પંચાયતને તાળા મારી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ। શું નામ દાદા? હું આ ગામનો ડેપ્યુટી સરપંચ છું। મારું નામ લાલજીભાઈ ઝાલાભાઈ મારવાડિયા છે અને આ ગામના તલાટી વિશે આ બધી રજૂઆત કરવામાં આવે છે કે પહેલાં તલાટી બીજા મોકલવામાં આવ્યા છે અને એના બદલીમાં બીજે તલાટી લાવ્યા છે કે હવે આ બેન ગરીબ માણસ છે। આ બી એટલું કહેવા માગે છે કે ખોટું કામ ગામનું ના થાય અને આ બે સારું કામ થાય છે તો અમે આખી બોડીમાં બંદોબસ્ત કરીને આ કામ કરવાનું છે। ગામની રજૂઆત બેલે આ કામ કર્યું છે। બીજું કહો। મારું નામ દેવાભાઈ પરમાભાઈ મકવાણા છે અને અમે સર્વે પંચાયતના મેમ્બરો મળી અને વિચારણા કરી અને બધું સંમતિથી અમે વિચારણા કરી રહ્યા છે કે અમારે જીતીબેન આજે આ પંચાયતમાં કામગીરી કરી રહ્યા છે એ અમારા માટે બહુ સારું છે અને જે બેન પંચાયતના તલાટી તરીકે જે રજૂઆત કરીને આગળ જેલ હશે એ બેન પરત આવવા માગે છે તો એમના માટે અમે પણ ખૂબ સહમતિ આપવા માટે ન વિરોધી છીએ અને અમારા ગામમાં જે બેન આવ્યા છે એ બરાબર છે અને અમારે કોઈ બેન આગળ વિચારણા કરીને આવવા માગે છે એમને અમે કોઈ સહમતિ આપવા માટે તૈયાર નથી। અમારે ખૂબ મારું નામ દેવાભાઈ પરમા। વોર્ડ નંબર 5 મારું નામ છે પ્રજાપતિ મુકેશભાઈ મફતલાલ, બરોબર। વોર્ડ નંબર 5 નો હું સભ્ય છું, બરોબર। અમારા પંચાયતની અંદર પહેલા હિરલબેન ચૌધરી કરીને જે તલાટી હતા, બરોબર, એમની વહીવટી તંત્ર દ્વારા બદલી કરવામાં આવી છે, બરોબર। બદલી કોઈ અમે પંચાયત વાળાએ કરે નથી, કાયદેસર વહીવટી તંત્ર દ્વારા બદલી થતી આવતી હોય છે, બરોબર। એ બેનની બદલી થઈને બીજે મૂકે એની જગ્યાએ બીજા બેન અહીંયા આવ્યા છે, બરોબર। એ બેનનો વ્યવહાર બી સારો છે, કામ બી સારું છે અને બધાને સંતોષકારક જવાબ બી મળતો રહે છે, બરોબર। તો છતાં બેન ઉગ્ર લેવલે
ઓળખેણો લાવી અને એમની બદલી કરાવીને એવું કહેવામાં આવે છે કે રિટર્ન હું ભટોમલ પરત આવવા માંગુ છું, બરોબર. પણ અમારી પંચાયતના ડેપ્યુટી સરપંચની, બરોબર, અમારા બોડીના સભ્યોની માગણી એવી જ છે કે અમારી વહીવટી તંત્રને એવી જ માગણી છે કે રિટર્નના બેન ભટોમલમાં આવવા જોઈએ નહીં. અને જો બેન કદાચ આવશે તો અમે પંચાયતની બોડીના સાથે સભ્યો, ડેપ્યુટી સરપંચને બધા એક મળી જો પંચાયતને તાળું મારશું, જો એ કરવાથી પ્રશ્ન ન સોલ્વ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર બેસીને બેનને અહીંયા આવવા દેશું નહીં. શું કહેશો આ બાબતની કોઈ રજૂઆત તંત્રમાં કરેલ છે? આ બાબતની અમે રજૂઆત કરીને ડીડીઓ સાહેબને બી અમે નોટિસ બીજી આપેલી છે. હું ભટામલ મોટી દિનેશભાઈ જોવાભાઈ મારું નામ છે અને અગાઉ બેન જે તે ભ્રષ્ટાચાર ફૂલ કરેલો જ છે અને ભાજપના મેન પેલો છે ધરાવતા એવા અને અગાઉ ભાજપમાં રહેલા છે. હાલે ભાજપના દાબથી અને ભાજપને પહેલું સવારમાં કીધું એક પત્રકાર હતા ભાઈ બીજું પણ બીકથી કોઈ કર્યું ના જ. અને ભાજપના એવા પ્રમુખશ્રી અને અમારા મોરચાના જેવો પ્રમુખશ્રીને દબેને આપી અને અમારા ગામમાં આવવામાંથી છે. એના બદલે ભાજપને ભ્રષ્ટાચાર કરે છે અને આજે ગામમાં ભ્રષ્ટાચાર ખૂબ છે બેનનો. અને જે આ બેન આવ્યા છે સહી બેન છે અને જો એ બેન પાછા આવશે તો અમે અગાઉ આંદોલન કરશો, ગામમાં ભેગા કરી અને અગાઉ પણ અરજી આપેલી છે. તમે જો તે પ્રકારે ગ્રામ પંચાયતના સભ્યો અને ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે અગાઉ આ હિરલ ચૌધરી જે છે તેઓ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને આ તલાટી દ્વારા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે અને આ ભ્રષ્ટાચારની નવજીવન પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પ્રકાર જે સભ્યો છે, જે ડેપ્યુટી છે તેમનું કહેવું છે. પરંતુ જે બદલી થઈ અને બદલી થયા બાદ જે નવીન તલાટીની નિમણૂક કરવામાં આવી છે તેમની ગ્રામ પંચાયતમાં જે નિમણૂક છે નિમણૂક કાયમ રાખવામાં આવે. જો આ નિમણૂક છે કાયમ રાખવામાં નહીં આવે તો બનાસકાંઠા વહીવટી તંત્રને ગ્રામ પંચાયતના તાળા મારી તેની ચાવી આપવામાં આવશે. એટલું જ નહીં, જો તલાટીને ફરીથી અહીંયા મૂકવામાં આવશે તો ગ્રામ પંચાયતના જે સભ્યો છે, જે ડેપ્યુટી સરપંચ છે સહિત જે ગામના લોકો છે, જે જિલ્લા વિકાસ અધિકારીની જે કચેરી છે, ગ્રામ પંચાયતની કચેરી છે, તે આગળ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે તમામ બાબતને લઈને ગ્રામ પંચાયતમાં તત્કાલીન તલાટી તરીકે ફરજ બજાવતા હિરલ ચૌધરીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે જે તલાટી છે તેમનું કહેવું છે કે હા, મારી બદલી દાંતા મુકામે થઈ છે, પરંતુ હાલમાં હું ત્યાં હાજર થઈ નથી. અને જે પ્રકારે જે તલાટીઓ સાથે જે અન્યાય થયો છે, જે રૂપિયા આપીને જે બદલી થઈ છે અને આ જ બદલીને લઈને મને અન્યાય થયો છે, એટલે જે ગ્રામ પંચાયત ભટાબલ મોટી છે ત્યાં આગળ મારી ઈચ્છા છે જો વહીવટી તંત્ર દ્વારા બદલી કરવામાં આવશે તો ભટાબલ ગ્રામ પંચાયતમાં હું આવવા તૈયાર છું. જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ જે તલાટીઓની બદલી છે, આ બદલીમાં ભટાબલ મોટી ગ્રામ પંચાયતના તલાટીની ફરીથી બદલી કરવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.